જય દ્વારકાધીશ મિત્રો, તો પરિવાર એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ બાબરિયા ધાર, જય સોમનાથ મહાદેવ મંદિર. હું છું નાગજીભાઈ અને નાનુભાઈ. તો ભાઈ આને આ ગામ વિશે થોડોક ઇતિહાસ પણ છે. આગળ જતા તમને કહું. ને નાગજીભાઈ તમને કઈ ખબર હોય તો કયો. મંદિર છે ભાઈ, આવી રીતના કાંઈક ગેટ છે. તમને બતાવો આખો બ્લોગ હમણાં વિડીયોમાં. આગળ જતા તમને કહું બધું. થી આપણે દાદરા આવે છે, દાદરા ચડવાના હોય છે અહીંથી. નાનું ભાઈ નાગજીભાઈ આપણે આગળ નીકળી ગયા છે બે ભાઈ. અને પાછળથી વ્યૂ જુઓ તમે, બિલકુલ ધાર માથે છે અહીંયા. તો અહીંથી કાંઈક આવું બતાય છે. જો તમે અહીંયા આવો ફરવા, હા તો સડી ગયો છે. ફરવા જો આવો ચોમાસાના ટાઈમમાં આવું, ચોમાસાના ટાઈમમાં વ્યૂ જોવા મળે તમને એક નંબર, એમાં કાંઈ ઘટે જ નહીં. અને જો ભાઈ પાણા જો પથ્થર. હજી તો આપણે ઉપર જવાનું છે ડુંગરા ઉપર. જો ભાઈ આવી રીતના કાંઈક ખીણ છે અહીંયા, પાણા એવા છે ને ભયંકર પથ્થર. પાણા દો તમે ખાલી પથ્થર. નાગજી તો અહીંયા ગયો છે કાક. ઓહો આ પથ્થર છે ભાઈ જોરદાર. જો આ બે નોખા પડેલા. જો ક્યારે પણ વિઝિટ કરવા આવો તો ચોમાસામાં આવવાનું, એટલે મજા આવે. ને આ બાવળિયાથી ધ્યાન રાખવાનું. આ કાંટા વાગી જાય, મને કાનમાં અડી ગયો. તમે ધ્યાન રાખજો. અહીંથી જુઓ કે ઘટે જ નહીં, વ્યૂ જુઓ. હા અહીંયા મંદિર છે ભોળાનાથનું. હનુમાન દાદા ને કાળભૈરવ દાદા, હનુમાન દાદા છે. બાજુ ગણપતિ દાદા. આવી રીતના કાંઈક અહીંયા હારની ઉપર પથ્થરની વચ્ચે મહાદેવનું મંદિર છે ભોળાનાથનું. તો આવો એટલે અહીંયા પણ દર્શન કરજો. અને આગળ બતાવું તમને જ્યાં લોકદાસ કુમાર 300 ગાઉનો વાળો 300 ગાઉને પૂરીને ગયા હતા. અહીંથી ભાઈ અહીંયા આવો તો ઉતરવામાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે પાણામાં હાલવાનું થાય. તો તમે જોઈ શકો છો છે જંગલ જેવું. તો આવશે મજા તમને, એમાં કાંઈ ઘટે જ નહીં. એક પ્રકૃતિ શું કહેવાય ને, અહીંયા આવવું પડે. જાણવું હોય ને તો આવા પાણા છે ને, આવા પાણા ઠેકવા પડે તો સમજાય કે પ્રકૃતિ શું છે. આમાં તો પડવી હાથે ભાંગે ને પગે ભાંગે, કઈ નક્કી ન હોય. એટલે ધ્યાન રાખવું પડે. અને અહીંયા આવો એટલે રસ્તો તો આવો છે બધો તમને, આવો બધો. અને ઓલો હાવજ હુકે છે અહીંયા. કેમ હાવજ ને હુક તો ભીં પડી છે ચડવામાં. હા ફૂકવી ગયા છે, બાકી કઈ છે નહીં. બાકી પાછળનું વ્યૂ તમે જોઈ શકો છો. પાછળ મંદિરે છે, આધારે આવો ને
ખોડિયારમાંનું મંદિર છે અહીંયા. અહીંનો આવો કાંઈક નજારો છે, તમે જોઈ શકો છો. કાંઈ ઘટે જ નહીં. આપણે પાક્કો ઇતિહાસ ખબર નથી, પણ જે આ બાબરી ધારનો ઇતિહાસ જે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને હું આખો ઇતિહાસ લખીને આપી દઈશ. જેને વાંચવો જોવો હોય ત્યાં જોઈ લેજો. થોડોક ઇતિહાસ અમને ખબર છે, અમને જ્યાં સુધી અમને ઇતિહાસની ખબર છે ત્યાં સુધી તમને કહીએ. થોડીક નાગજીભાઈને પણ ખબર છે, કહીએ તમને. જે રાજાના માણસો વાહ હતા ને ગૌ લઈને આવ્યા એ ભેગા. હા. પછી અહીંયા 300 ગૌ પૂરી છે અને રાજાના માણસો આવ્યા એટલે એમ કરીને જોગીદાસ કુમાર નીકળી ગયા. અને પછી પાછા આવ્યા ત્યારે જોયું તો ઓહો કે 300 ગૌનું હાડ પિંજર પછી અમારે હાડગાળો આવી ગયા હતા. એવું હા, એ જે પાપ લાગ્યું ને જે ગાવું હા કે હવે મારે ન જવાય એમ. કે હવે મારે હાડ ગાળવા જવું છે. આ જે કામ થઈ ગયું છે, ગાઉને ભૂખીને તરસી વાડામાં પૂરીને વ્યા ગયા હતા. એટલે ગાઉની સંભાળ તો પછી કોઈ લે નહીં. એમ કે એવો ઇતિહાસ છે કાંક. છતાં હું ડિસ્ક્રિપ્શનમાં આખો ઇતિહાસ નાખી દઈશ, તમે જોઈ લેજો, વાંચી લેજો. આવી રીતના કાંક વ્યૂ છે ભાઈ. જો આવી રીતના વ્યૂ છે કાંક. ધાર માથે પવન એવો સારો આવે. તમે જોવો ભાઈ, વાડો કેવડો મોટો છે. આજે વંડી જાય ને પાણી ત્યાંથી આવી રીતના હું થોડુંક ઝૂમ કરું તમને બતાવી દઉં. ઓલે પણ છે, બતાવું તમને ઝૂમ કરી. હા, મેં જો આ જે બતાવી ને એ વંડી છે. આવી રીતના ફરતો વાડો હતો. એટલા વાડામાં ગાઉ પૂરીને વ્યા ગયા હતા. ગાઉ ભૂખીને દર્શી મરી ગયેલી. ગાઉ નહોતી, ગાઉના ખાલી હાડ પિંજર રહ્યા હતા. ભૂખીને દર્શી ગાઉ તો શું કરે ભાઈ? એવી રીતના હતું ભાઈ. અને આ તો બાબરિયા ધાર વ્લોગ. જોકે બને એટલી કોશિશ કરી તમને આનો ઇતિહાસ જણાવવાની અને વિડીયો બનાવવાની. જો ભાઈ મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર નવો હો તો ચેનલને કરતા દેજો સબસ્ક્રાઈબ. આવા નવા વિડીયો આવતા રહેશે. ધાર્મિક સ્થાન, આવો કંઈ ઇતિહાસ હોય એવો વિડીયો આપણે નાખવી છે. એટલે ભાઈ બન્યા રહીજો ઠેઠ સુધી. નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો. અને ભાઈબંધ દોસ્તારમાં વિડીયો શેર કરજો. જય દ્વારકાધીશ, જય ઠાકર, જય માતાજી.